સુરતમાં 5 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો। પોલીસે 5 આરોપીની આ મામલે ધરપકડ કરી છે। કેસમાં હજુ પણ મોટા રાઝ ખુલશે। સુરત પોલીસ આજે મહત્વના ખુલાસા કરશે। ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો, જેમાં 4 બેગમાં 1-1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50-50 લાખ, એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે। ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે, જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી। જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30 થી 40-50 મિનિટ જેટલો સમય પસાર થયો હોય, અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે, નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો। કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું। વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, લોકલ ઝોન 5 સાહેબનો સ્ક્વોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા। દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવાની 30 માણસોની, આ લોકોએ ત્યાંથી જે બનાવમાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો। ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે। આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH4 પાસિંગ 04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું। તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCBની ટીમને જોઈ અને ભાગવા જતા એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા 2 અરસમો કયુમ પાશા શેખ, જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે, અને એની સાથે શૈલેન્દ્રસિંહ, જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા। એમની પાસેથી અંદાજે 4 કરોડ 54 લાખ જેટલા રૂપિયા મળ્યા છે। ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે 9 માણસોની ટીમ 2 ગાડીમાં આવેલી હતી। એક ગાડીમાં 5 માણસો અને બીજી ગાડીમાં 3 માણસો, અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બહાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો। આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી 3 ઇસમો, ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા 3 માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, જેમાં 2 ને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં। દીપક પેની અને રાહુલ ભોઈ, આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોઈ, આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે। આમ ગણતરીના 3 કલાકમાં સુરત પોલીસ અને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી 4 કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે। સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે 30-35 મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત 3 કલાક, 2.5 થી 3 કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વધીએ। 4 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। 25 થી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 25-26મીએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી છે। અમદાવાદ વાસીઓને બફારો અકળાવી દેશે। અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહી શકે છે। 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस के लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और कच्छ आने वाले 7 दिनों में ड्राई रहेगा। डे 5 के लिए नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए हेवी रेनफॉल की वार्निंग है। साथ में डे 6 और डे 7 के लिए भी
नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का 35 डिग्री सेल्सियस टेम्परेचर रिवाइज हुआ है और अहमदाबाद के लिए आज भी 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है। अभी जो एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है वेस्ट सेंट्रल बे ऑफ बंगाल में, और साथ में एक दूसरा साइक्लोनिक सर्कुलेशन है वो नॉर्दर्न पार्ट ऑफ थाईलैंड में, और इन दोनों साइक्लोनिक सर्कुलेशन के इन्फ्लुएंस से एक लो प्रेशर एरिया फॉर्म होगा 23 को, जो उसकी पोजीशन होगी वो नॉर्थ वेस्ट और एडजॉइनिंग वेस्ट सेंट्रल बे ऑफ बंगाल, और इसका जो मूवमेंट होगा वो नॉर्थ वेस्ट डायरेक्शन में। तो इसके सिस्टम के इन्फ्लुएंस और इसके मूवमेंट के ध्यान में रखते हुए 5वें, 6ठे और 7वें दिन के लिए वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए हेवी रेनफॉल की वार्निंग दी गई। ભરૂચથી સમાચાર મહિલા સરપંચના પતિ દારૂના નશામાં ઝડપાયા। જંબુસરના મગણાદ ગ્રામ પંચાયતનો વિડીયો વાયરલ થયો। ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ નશામાં જોવા મળ્યા। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। હાલના ઇન્ચાર્જ મહિલા સરપંચ મનીષા પટેલના પતિ જીતેન્દ્ર પટેલ દારૂ પીધેલી હાલતમાં પંચાયત ઓફિસમાં આળોટતા માલુમ પડ્યા। આવા પીધેલાઓ સરકારી કચેરીઓમાં ભાન ભૂલી જશે તો સરકારી કચેરીઓમાં રહેલા લોકોના જરૂરી મહત્વના કાગળોની જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ। સમાચાર મોરબીથી જમીન મકાનના દલાલે આપઘાત કર્યો। વ્યાજ વટાવનો ધંધો કરતા પોતે જ વ્યાજના ચક્રમાં ફસાયો હતો। લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ કમિશન પર વ્યાજે રૂપિયા આપતો હતો। જમીન મકાનના દલાલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો। अलग अलग 15 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મૃતકે 3 પાનાની સુસાઇડ નોટમાં શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો છે। अलग अलग 26 જેટલા લોકોને મૃતકે વ્યાજ પર રૂપિયા આપેલા હતા। લાખો રૂપિયા ફસાઈ જતા પોતે જ વ્યાજ ચક્રમાં ફસાયો। 26 લોકોએ રૂપિયા પરત ન કરતા જ અંતિમ પગલું ભર્યું। રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ। ગુંદાવાડી વિસ્તારમાં 9 લોકોએ ઝેરી દવા ગટગટાવી। સોની પરિવારના 9 લોકોને અસર, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પરિવારના એક સભ્યએ આપઘાતના પ્રયાસ પાછળનું કારણ બતાવ્યું। દાગીના બનાવી આપ્યા છતાં પૈસાની ચૂકવણી નહોતી થતી। 3.25 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે। મુંબઈના 4 વેપારીઓ પેમેન્ટ નથી કરતા। ઓર્ડર પ્રમાણે 22 કેરેટના દાગીના બનાવી આपेला। 11 મહિનાથી વધુ સમય વીત્યો, પૈસા હજુ પણ નથી આપ્યા। વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી। હાલમાં તમામની હાલત ભયમુક્ત છે। અમે સોની વેપારી છે અને અમારે સોનાનું ઓર્ડરવાળું કામ કરવાનું કામ છે, બરાબર છે। અને અમે જે બહારના વેપારીઓને માલ આપી છે એને અમારું પેમેન્ટ નથી આપ્યું। કેટલા રૂપિયા લેવાના હતા કોની પાસે? 3.25 કરોડ રૂપિયા ના પોલીસ સુધી, કારણ કે એ આપણને 15 દિવસે વાયદા આપે અને પાછો મીઠી ધમકી આપે। ધમકીઓ દેતા હતા? હા, કે પોલીસ પાસે જાશો। તો પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આ ઘટનાને ચિંતાજનક ગણાવી અને કહ્યું કે મોંઘવારી અને તેના કારણે લોકો સામૂહિક આપઘાત કરવા મજબૂર બન્યા છે। સરકારને મોંઘવારી ઘટાડવા રજૂઆત કરી હતી। ચિંતાનો વિષય એટલા માટે એક તરફ આપણે ગુજરાતને પ્રગતિશીલ ને ગતિશીલની ગાય વગાડીને જાહેરાતો કરી અને બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય, જામનગર હોય, રાજકોટ હોય, અનેક જગ્યાએ સામૂહિક રીતે એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે। રાજકોટનો બનાવ એ રાજ્ય સરકારની જે અમીર તરફી નીતિ અને સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકે, મધ્યમ વર્ગને મુશ્કેલી એવી નીતિને ઉજાગર કરતી હોય તેમ આર્થિક તંગીમાં ભીષમાં આવેલા આખા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। આ ચિંતાનો વિષય છે। હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર મોંઘવારીમાંથી થોડીક રાહત આપે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો। એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી। કિમ કોસંબા વચ્ચે આ ઘટના બની હતી। એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર। એનઆઈએની ટીમે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું કે આખરે શું ઘટના બની અને હવે એ તપાસ પણ કરવામાં આવશે કે આખરે કયા એવા લોકો હતા, કયા અસામાજિક તત્વો હતા કે જેમણે આ કૃત્યને અંજામ આપ્યું। એનઆઈએની ટીમ સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચી। ટ્રેન ઉથલાવવાને લઈને જે ષડયંત્ર રચાયું હતું તેનો પર્દાફાશ તો થયો જ, પરંતુ હવે એ મહત્વનું છે કે આખરે આ ષડયંત્રને અંજામ કોણે આપ્યું।
આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાઈ ઘણા દિવસો પાણીથી નહાવાના ફાયદા. સ્કિનમાં ચમક લાવે, સાંધાના દુખાવામાં રાહત આપે, બોડી ડિટોક્સ થાય, સોજામાં રાહત થાય, ઊંઘ સારી આવે, ઇમ્યુનિટી વધે, ઇન્ફેક્શનથી રાહત